વિડીયોમાં આપણે ધોરણ 5 થી 10 ની જે પાઠ્યપુસ્તક છે એમાં જે આપેલા છે સામાજિક વિજ્ઞાનના જે ઇતિહાસના ક્વેશ્ચન એ જોવાના છે। જે મહત્વના છે એ પ્રાચીન કાળથી જ આપણે શરૂઆત કરેલી છે પ્રશ્નોની। બેઠા બેઠા આ પ્રશ્નો છે પાઠ્યપુસ્તકમાંથી લીધેલા અને ખાસ કરીને હાલના સમયમાં પાઠ્યપુસ્તકનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે દિવસે દિવસે, કારણ કે અલગ અલગ અન્ય પ્રકાશનો કરતાં પાઠ્યપુસ્તકમાંથી વાંચવું એ ખૂબ જ મહત્વનું આપણે માટે બની ગયું છે। એ આપણને પાછળની 2-3 પરીક્ષાઓ શીખવી ગઈ છે। એટલા માટે જે ઇતિહાસના 5 થી 10 ધોરણમાં જે ક્વેશ્ચનો આપેલા છે એ બધા ક્વેશ્ચનો આપણે જોવાના છે। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો? તો મગધ અને વજ્જી સંઘ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હતો। પહેલાના સમયમાં તમે જાણો છો બધા અલગ અલગ મહાજનપદો તરીકે ઓળખાતા હતા। એમાં મગધ એ સૌથી મોટામાં મોટું મહાજનપદ અને આવા રજવાડાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષો થતા જ હતા। લીછવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિઓના લોકોએ જે સંઘરાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાય છે? તો વજ્જી સંઘનું ગણરાજ્ય તરીકે ઓળખાય છે। ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું? તો સભા દ્વારા આ રાજ્યનું સંચાલન થતું। ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે કોને પસંદ કરતા? તો પ્રમુખને રાજ્યનો વહીવટ કરવા માટે એક મુખ્ય પ્રમુખ પસંદ કરતા। અને ગણરાજ્યના પ્રત્યેક સભ્યોને શું ગણવામાં આવતા હતા? તો રાજા। ગણરાજ્યનો એક સભ્ય હોય એને રાજા ગણવામાં આવતો હતો અને એનો વહીવટ કરવા માટે પ્રમુખ સભા દ્વારા એનો બધો વહીવટ થતો હતો। ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી? તો કાર્યવાહક સમિતિ એ રાજ્યના વહીવટમાં મદદ કરતી। યુદ્ધ વખતે ગણરાજ્યોના બધા જ નાગરિકો પોતાને શું માનતા? તો સૈનિકો। તમામ નાગરિકો પોતાને એક સૈનિક તરીકે માની લેતા। મહાકાવ્ય શિશુપાલ વધની રચના કોણે કરી હતી? તો મહાકવિ માધે શિશુપાલ વધની રચના કરી હતી। જે કૃષ્ણ ભગવાને શિશુપાલને વધ કર્યો હતો, શિશુપાલને 100 ગુના માફ કરવાનું વચન આપેલું અને પછી 101મો જ્યારે તે ગુનો કરે છે ત્યારે સુદર્શન ચક્ર વડે તેની વધ કરે છે કૃષ્ણ ભગવાન। નૈષધ ચરિત નામના મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો કવિ શ્રી હર્ષે। ત્યારબાદ જોઈએ કે ઇલોરામાં કયા ધર્મની ગુફા આવેલી છે? તો હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેય ધર્મોની ગુફાઓ આવેલી છે। ઉત્તર રામચરિત નામના નાટકની રચના કોણે કરી? તો ભવભૂતિએ ઉત્તર રામચરિતની રચના કરેલી છે। ઓરિસ્સામાં કોણાર્કમાં કયું મંદિર આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર પ્રખ્યાત છે। કાશ્મીરમાં કયું મંદિર આવેલું છે? તો માર્તંડ મંદિર આવેલું છે। ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે। આ તો ઇતિહાસમાં આપણે ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે જે કહેવાય સમાજમાં ઇતિહાસને લગતું કંઈક આવે એટલે ગુજરાતનું આવે એટલે મંદિરોમાં મોઢેરાનું સૂર્ય મંદિર તો મોખરે જ હોય છે। કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? તો ઇલોરાની ગુફાઓમાં મહારાષ્ટ્રમાં આવેલું છે। ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા? તો પૃથ્વીરાજ ચૌહાણ। મદુરાઈમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે। મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો ભીમદેવ સોલંકીનું શાસન હતું। મોહમ્મદ ગઝનીના અવસાન પછી ગઝની પ્રાંત પર કોનું શાસન સ્થપાયું હતું? તો શહાબુદ્દીન ઘોરીનું। ગઝની એક આખો પ્રાંત, એ આખો એક મોટો વિસ્તાર જ છે। હિતોપદેશ નામે વાર્તા સંગ્રહની રચના કોણે કરી હતી? તો નારાયણ પંડિતે હિતોપદેશ નામના વાર્તા સંગ્રહની રચના કરી હતી। ખાસ કરીને પંચતંત્રના નાટકોને એ બધું આમાં સમાવેશ થાય છે। વિશાખા દત્તે કઈ કૃતિનું નિર્માણ કર્યું? તો મુદ્રા રાક્ષસનું નિર્માણ કર્યું। આ બધું આપણે અગાઉ ભણી ગયા છીએ, બધાને ક્વેશ્ચન આવડતા જ હશે તમને બધાને મોટા ભાગના, પણ ઘણા બધા નહીં પણ આવડતા હોય તો આપણે બધું જ કવર કરવાનું છે એટલે પરીક્ષામાં આપણો માર્ગ ન આપણે ચૂકીએ, આપણો એક માર્ક્સ આપણે મેળવી શકીએ। કલ્હણે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? તો રાજતરંગીણી ભાગ 1 થી 4 કાશ્મીરને લગતું છે, કાશ્મીરનો ઇતિહાસને લગતું પ્રથમ પુસ્તક છે રાજતરંગીણી। બિલ્હણે
કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? તો વિક્રમાદેવ રચિતનું નિર્માણ કર્યું હતું. સોમદેવે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? તો કથા ચરિત સાગર. મેરુતંગે કઈ કૃતિનું નિર્માણ કર્યું હતું? તો પ્રબોધ ચિંતામણીનું નિર્માણ કર્યું હતું. જગન્નાથપુરી મંદિર ક્યાં આવેલું છે? તો ભુવનેશ્વરમાં જગન્નાથપુરી મંદિર આવેલું છે. સૌથી મોટામાં મોટી રથયાત્રા અહીંયા નીકળે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા ભવ્ય પ્રવેશ દ્વાર કયા નામે જાણીતા છે? તો ગોપુરમના નામે જાણીતા છે. દિલ્હી ઉપર મુસ્લિમ સલ્તનતની શરૂઆત કોણે કરી હતી? તો શાહબુદ્દીન ઘોરીએ શરૂઆત કરી હતી. પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેની લડાઈમાં છેલ્લે જીત કોની થઈ? તો શાહબુદ્દીન ઘોરીની. પહેલા શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજે હરાવી દીધો હતો, પણ પછી છેલ્લે જો કોઈની જીત થઈ હોય તો એ શાહબુદ્દીનની છે. દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું? તો મોહમ્મદ તુઘલકે. અને ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ઇલ્તુત્મિશને, જે રજિયા સુલતાનનો પિતા છે. હવે ધીમે ધીમે આપણે ઇતિહાસમાં આગળ વધી રહ્યા છીએ. હવે સલ્તનત કાળ સુધી પહોંચી ગયા છીએ. સલ્તનત કાળ પછી ત્યારબાદ અલગ અલગ સમયગાળા જોતા જવાના છે અને આપણે સંપૂર્ણ એવો જે ઇતિહાસ છે, સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસના ક્વેશ્ચન આપેલા છે, બધા આપણે કવર કરવાના છે. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? તો કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબક. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને શું કહેવામાં આવતી હતી? તો ખલજી. દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો જલાલુદ્દીન ખિલજીએ. દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક કોણ બની હતી? રઝિયા સુલતાન. ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દિલ્હી ઉપર ગુલામ વંશ પછી ગાદી ઉપર કયો વંશ આવ્યો? તો ખિલજી વંશ ગાદી ઉપર આવ્યો. દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગ્યાસુદ્દીન તગલકે તુગલક વંશની સ્થાપના કરી હતી. દિલ્હી ઉપર ખિલજી વંશ પછી કયો વંશ ગાદી ઉપર આવ્યો? તો તુગલક વંશ ગાદી ઉપર આવ્યો ખિલજી વંશ પછી. તુગલકોના સમયમાં ટપાલીને શું કહેતા? તો હલકારો કહેતા. ત્યારબાદ તાંજોરનો હબસી મુસાફર કયા સુલતાનના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો? તો મોહમ્મદ તુઘલકના સમયમાં. મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે. આ વાક્ય કોણે લખ્યું? તો ઇબ્ન બત્તુતાએ. કે મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશે જોવા મળે છે અને અંધકાર પણ જોવા મળે છે. કયો સુલતાન દેવગીરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો હતો? તો અલાઉદ્દીન ખિલજી. વિજયનગર નગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ? તો તુંગભદ્રા. અને વિજયનગરની સ્થાપના કોણે કરી? તો હરિહર અને બુક્કારાએ, આ બે ભાઈઓએ. ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે આ પણ. કયા રાજાએ ફિરંગી સાથે સારા સંબંધો બાંધ્યા હતા? તો કૃષ્ણદેવરાયે. કૃષ્ણદેવરાયને ફિરંગીઓ સાથે સંબંધો સારા હતા. કૃષ્ણદેવરાયે કયા ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા? તો યોમકે. હસન સુલતાન બનતા તેણે પોતાની શાહી વંશનું નામ શું રાખ્યું? તો બહમની રાખ્યું હતું. દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખિજરુ ખાને. ઈસવીસન 1526માં કોને દિલ્હી પર આક્રમણ કર્યું? 1526થી દિલ્હીની ગાદીનો તખ્તો આમ બદલાઈ ગયો. બાબરે આક્રમણ કર્યું. કોને આક્રમણ કર્યું? બાબરે. 1526માં દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ત્યારબાદ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. દિલ્હી સામ્રાજ્ય ઉપર ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો જલાલુદ્દીન ખિલજીએ.